હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મંચુરિયન ફ્લેવરના પરાઠા બનાવીશું। મંચુરિયન તો મોટે ભાગે બધાનું ભાવતું જ હોય છે, નાના બાળકોનું તો ફેવરેટ હોય છે। આપણે આપણી સારી હેલ્થ માટે વારંવાર તળેલું ખાવાનું ટાળતા હોઈએ છીએ। તો આ ઓછા તેલમાં, ઓછી મહેનતથી અને ઓછા ટાઈમમાં બની જતા મંચુરિયન ફ્લેવરના પરાઠા બેસ્ટ છે, જે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકાય છે। બાળકો કોબી જ નથી ખાતા, એ પણ ખાતા થઈ જાય છે। તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ ગરમ મૂકીશું। મેં અહીંયા લોખંડની કઢાઈ લીધેલી છે, કે જેને આપણે આયર્નની કઢાઈ કહીએ છીએ। તેમાં 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ બનાવી અને તે ઉમેરીશું। મેં એક મોટો ચમચો ભરીને પેસ્ટ ઉમેરી છે। એક ડુંગળી ઝીણી સમારેલી લીધેલી છે, તે ઉમેરીશું। ડુંગળીને સાંતળી લઈશું। બધા વેજીટેબલને આપણે ફૂલ ફ્લેમ પર જ સાતળીશું, જેથી તેની બર્નિંગ ઇફેક્ટ સારી આવે છે। હવે મેં અહીંયા ગાજર અને કેપ્સિકમ લીધેલા છે, તે ઉમેરી દઈશું। અને કોબીજ લીધેલી છે, તે ઉમેરીશું। કોબીજ મેં 400 ગ્રામ જેટલી લીધી હતી, અને ગાજર કેપ્સિકમનું પ્રમાણ ઓછું રાખ્યું છે। તમે વેજીટેબલનું પ્રમાણ તમારી મરજી મુજબ વધારે કે ઓછું કરી શકો છો। વેજીટેબલને આ રીતે ફૂલ ફ્લેમ પર સાતળવાથી એમાં લોખંડની કઢાઈ બરાબર તપે છે અને બર્નિંગ ઇફેક્ટ સારી આવે છે। અને વેજીટેબલને આપણે એકદમ સોફ્ટ નથી કરવાના, અધકચરા ક્રન્ચી જ રાખવાના છે। વેજીટેબલ બધા બરાબર મિક્સ થઈ ગયા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મીઠાને પણ મિક્સ કરી લઈએ। વેજીટેબલ તમે જોઈ શકો છો કે અધકચરા ચડી ગયા હોય તેવો કલર થઈ ગયો છે। હવે તેમાં સોસ ઉમેરી દઈશું। હું અહીંયા અડધો મોટો ચમચો શેઝવાન ચટણી ઉમેરું છું અને અડધો ચમચો રેડ ચીલી સોસ ઉમેરું છું। તમે વેજીટેબલ હોય એ પ્રમાણે સોસનું માપ વધારે કે ઓછું કરી શકો છો। હવે બરાબર મિક્સ કરી લઈએ। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું અને સ્ટફિંગને ઠંડુ થવા દઈએ। ત્યાં સુધી આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું। પરાઠા માટે મેં આપણે જે રેગ્યુલર રોટલીનો ઝીણો ઘઉંનો લોટ લેતા હોઈએ છીએ તે જ લીધેલો છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ ઉમેરી અને સોફ્ટ લોટ બાંધી લઈશું। રોટલી કરતાં સહેજ કડક અને ભાખરી કરતાં સહેજ ઢીલો, એ રીતનો જે રેગ્યુલર લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધી લઈશું। લોટ બંધાઈ ગયો છે। લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી થોડું તેલ નાખી અને લોટને ફરી મસળી લઈશું। લોટ સરસ તેલ નાખી અને મસળીને તૈયાર થઈ ગયો છે અને સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે। તો ચાલો પરાઠા બનાવી લઈએ। આ રીતે એક ગુલ્લું લઈ અને આપણે પરાઠા વણી લઈશું। પરાઠાની સાઈઝ નાના મોટી તમે તમારી પસંદ પ્રમાણે વણી શકો છો। પરાઠા માટે આપણે રોટલી વણી લઈએ। હવે તેમાં સ્ટફિંગ ભરી દઈશું અને આ રીતે ફોલ્ડ કરી લઈશું। મેં આ રીતે ચોરસ ફોલ્ડ કર્યા છે। ફરી થોડું અટામણ લઈ અને પરાઠાને વણી લઈશું। પરાઠાને મીડિયમ થીક વણી લેવું। આ રીતે એક સરખું પરાઠું વણાઈ ગયું છે। હવે પરાઠાને આપણે તેલ મૂકી અને શેકી લઈશું। પરાઠાને મીડિયમ તાપ પર લાઇટ ગોલ્ડન તળી લઈશું।
ઉપરની બાજુ પણ થોડું તેલ લગાવી દઈએ. અને આ રીતે સાઈડ ફેરવી અને સરસ પરાઠાને લાઇટ ગોલ્ડન શેકી લઈશું. આ રીતે બંને સાઈડથી સરસ લાઇટ ગોલ્ડન શેકી લેવા. તમે જોઈ શકો છો કે સરસ પરાઠાનો કલર આવી ગયો છે. પરાઠા તળાઈને તૈયાર છે. આ રીતે બીજા પરાઠા પણ તળી અને તળી લઈશું. તો તૈયાર છે મંચુરિયન પરાઠા, જે ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને સોફ્ટ બને છે. જે ઓછા ટાઈમમાં, ઓછી મહેનતથી અને ઓછા તેલમાં મનગમતા ફ્લેવરના પરાઠા મળી જાય તો બધાને મજા પડી જાય. બાળકો ઘણા કોબીજનું શાક ખાવાનું પસંદ નથી કરતા, પણ જો આ રીતે પરાઠા બનાવીને આપશો તો હસે હસે ખાશે. એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરો. આ પરાઠા બધાને બહુ જ ભાવશે. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. અને આ પરાઠા કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને બીજા આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.